ફેમિલી આપણે વડાપાવ બનાવ્યા હતા, જમી લીધું, જમી કાઢી વાસણ છે ને ગામડે આવું કંઈક બનાવવું મારે તો પેલું વાસણ બહુ જ થાય. તો મેં વાસણ બધે મૂકી નાખ્યા અને શું કે હોવા તૈયારી ગઈ 9:30 થઈ ગઈ. હમણાં આ વહેલા વિડીયો છે એટલે વહેલા ન આપણે જમી લીધું છે. હું એક છે ને કાલે યુનિક લાવી બતાવું. હેલો મિત્રો, હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે ફીટ 7. જો હું તમને બતાવું, જો ફીટ 7 વાગ્યા છે ને. આપણે શું કહેવાય અત્યારે 7 વાગે બ્લોગ બનાવવાનો હડપ થઈ એવું છે બધું ને. કાલે જો બેઠા કેમ પણ એમ કહે છે બહુ ગરમી ભોગે એટલે બહુ વરસાદ, પણ હવે આમ તો બંધ રહી જાય તો સારું પડે. કેમ કે ગામડે તો બધી છે ને પૂર આવી જશે, ફૂલમ ફૂલ અને નાળા અને બધું. વડોદરામાં કેટલું નુકસાન થયું છે, જોયું હતું વિડીયોમાં. કેટલું બધું આમ બધું નીચે આપણે જે ઉતરતા ને પતરાવાળું હતું ને થોડાક આગળ જતા ત્યાં તો એ બધું પતરાન કેવું તૂટી ગયું છે. આજ વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાં જોયો હતો એક ભાઈનો, તો એવું બધું હાવ આમ પતરાન બધું તણાન ક્યાં વહી ગયું શું થયું કાંઈ ખબર જ નહીં. પથ્થર કેવા હતા ને બધાય તણાઈ ગયા. બોલો એટલું બધું હતું. બહુ છે દેહમાં તો. અમારે ગામમાં નદી આવી ગઈ છે પૂર જોરદાર. અને અત્યારે હજી અમારે સુરતમાં તો હજી વરસાદ ચાલુ જ છે, ફૂલ ચાલુ છે. ને અત્યારે આપણે છે ને ઓળો બનાવવાનો હતો. કાલે તો કાંઈ વિડીયો બનાવ્યો નહીં, બધું કાલનો દિવસ થોડોક આમ મજા ન આવી એવું હતું એટલે કાલે બ્લોગ કાંઈ બનાવ્યો નહીં. ને અત્યારે સોમવારે છે આપણે ઓળો રવિવારે જ ન બનાવે, બધા એમ કે દીકવાર વાર હોય ત્યાં ન બનાવે એવું હોય. મંગળવારે ને સોમવારે તો આપણે ન બનાવે. નીચે ધીમું રાખને દીકરા, થોડુંક બધા ધીમું કરી નાખ ના આવે પછી કાંઈ બનાવાય ને. એટલે સોમવારે શું કે મેં કીધું લાઈ બનાવું તો રીંગણું છે ને ખરાબ નીકળ્યું. કેટલું મેં જોઈને ચેક કરીને આમ જોયું. એક આમ ઓલું હતું ને તો એ મૂકી દીધું ને આ રીંગણું લીધું. મેં કીધું કદાચ સારું હશે તો એ કે ખરાબ નહીં ને. એ તો એમ જ કહે એને તો કાંઈ શું કહે એ આમે તે આપણે ખોટું કાંઈ એ અંદર ગળી ગયા હોય રીંગણાની અંદર એવું છે બધું. આપણે એને કાંઈ દોષ ન દે. તો પછી મેં કીધું છે ને જો તો જો રીંગણું છે ને સડી ગયેલું નહીં તો હું તમને બતાવું. જો બોલો શેકવા મૂકે પહેલાં મારે છે ને જોવાની ટેવ. શાકા મારી દઉં બધી કોઈ અને પછી છે ને શેક કરીને જો આવી રીતના અંદરથી આપણે જોઈ લઈએ ને એટલે આપણને છે ને ખ્યાલ આવે એમ. ખડેલું હોય તો ખબર પડે એમ. એટલે મેં જોયું ને તો પછી ખડેલું નીકળ્યું. એટલે પછી જો આપણે રીંગણાનો ઓળાનો પ્રોગ્રામ બંધ રાખ્યો. પણ અત્યારે છે ને વડાપાવ નક્કી કર્યું તો બટેટા મેં બાફવા મૂકી દઉં ને એવું છે ને પાવ લેવા ગયો છે બેકરીમાં. ને આજ નિત્યમ હાટું છે ને પપ્પા છે ને 4 ને 4 8 વિલ્યો ટ્રક લાવ્યો. હું તમને બતાવો તમારે કોઈને ભાડે મારે શાન કંઈ પહેરવવા ને કંઈ જોતો હોય એટલે શું કહેવાય ફૂલ નાળા તૂટ્યા છે તો ક્યાંય વેકરો બેકરો ભરીને માલ સામાન જોતો હોય ને તો તમે બતાવજો. જો કેવો મસ્ત લઈ આવ્યા. જો આવો 200 રૂપિયાનો આવ્યો. હા 200 રૂપિયાનો લાવ્યા આજે નીચે હાટું. અત્યારે છે ને હાલો આપણે વડાપાવ બનાવવાના છે. આવી ગયા પરેશની મેં આડે ફોન આવ્યો ને મેં કીધું ભાઈ આવો ફોટો હું પછી પાણી ભરાણા જ બધે કાંઈ અત્યારે કોઈ એવું કહેવાય કસ્ટમર કાંઈ આવે નહીં. શીખવા કોણ આવવાના એમ થાય ને કે રજા પાડી આવવા નથી જવું એમ એટલે આવે નહીં. તો જો કદાચ એ મને એમ છે ઘરે વિડીયો હોય ને એવું મને લાગે છે કે પછી બીજું છે તો કાંઈ ને હાલો આપણે વડાપાવ બનાવવાના છે. તો હું બટેટા બાફવા મૂકી દઉં. આવી ગયા આગળ કહેતી હતી ને ફોનમાં વહી આવ્યા. હા આવવાનું શું પછી ત્યાં ખોટો વરસાદનું કા રેનકોટ પહેરી સારા લાગતા ડાગલા જેવા. ઉતળું લાગ્યું ઘડીક તો મને એમ શું કે એમ છે કોકા ઉતળું આવ્યું છે. કાંઈ નહીં ખબર તો આવ્યો ને રેનકોટ પહેર્યો હતો. હા એવું છે. કાંઈ નહીં સારું હાલો વહી આવો કપડાં બદલાઈ નાખો. એટલે છે ને મેં આગળ નથી કીધું તમને કે ફોન આવ્યો હતો ને મેં એમ કીધું કે તમે આવતા રહો. કાંઈ અત્યારે કોઈ આવે ને તો હું પછી વિડીયો કોલ આવે ને તમે તો વહી આવો ઘરે મેં કીધું હાલો તો અત્યારે એવા ઘરે એવું છે બધું. તો કાંઈ નહીં ચાલો કન્ટેન્ટ વિડીયો રહેજો. આપણે વડાપાવ બનાવી નાખીએ અને ખાઈ લઈએ. અને તમારે પણ કોઈને ખાવા હોય તો આવી જજો. આપણે પાવ આવી ગયા છે આમાં દર્જન પાવ મંગાવ્યા અને જો ચટણી બની ગઈ લાલ જવાબની મસ્ત મજાની ઘાટી બટેટા બફાય છે અહીંયા. ચલો સરસ થઈ ગઈ. જો પરેશ બેસી ગયા વડાપાવ ખાવા. કા કેવા થાય કોણ ખબર આવે. શાકે પછી ખબર પડે. જો આમાં વડું ભરી દીધું છે ને અને મરચાં કર્યા સાઈડમાં અને ચટણી. કા
વડાપાવના મરચાં વડાપાવ જો હાલો બધા વડાપાવ ખાવા. હે હાલો બધા વડાપાવ મિત્રો. તો હાલો જો બધા મિત્રોને પરેશ કહે છે આવી જાઓ વડાપાવ ખાવા. હવે કેવા બીના કોને ખબર કાંઈ ફાર ફેર હોય તો કહેજો હો તમ તારે. મસ્ત હે લીંબુ વસ્તુ છે એવું કાંઈ છે લીંબુ થોડુંક ઓછું. વસ્તુ છે ને હા લીંબુ મેં આમે ઓછું જ નાખ્યું હતું. મેં વરસાદના લીધે છે ને આપણે એમ કે ઓછું ખાઈ તો બધા મસ્ત બી આવો હે સારું બીના ને મરચાં નાખો તો કેવો મસ્ત ઠીક ને. હે સાસ આપું મરચાં નાખો કેવાક લાગે રેડી છે સરસ ચાલો હા નિત્યમ જાય આ ટ્રકનો ભર્યો છે બટેટા ભર્યા બોલો ક્યાં ઠલવા જશો બટેટા હે હા જો નિત્યમ આપણા ટ્રક લેવા ને તેમાં એ બટેટા ભરીને ઠલવા જાય છે કા હા હે છે હા ડીસાથી આવ્યા કા બટેટા ઠલવા મુંબઈથી છે કાંઈ નહીં હાલો જો વડાપાવ ખાઈ લઈ તો ચાલો આવી જાઓ તમે પણ વડાપાવ ખાવા. પેલા આપણે વડાપાવ બનાવ્યા હતા જમી લીધું જમી કાઢી વાસણ છે ને ઘઉં આવું કંઈક બનાવો ને મારે તો પેલું વાસણ બહુ જ થાય તો મેં વાસણ બધે મૂકી નાખ્યા અને શું કે હોવા તૈયારી કરી 9:30 થઈ જાય હમણાં હારું વહેલા વિલોવ છે વહેલા જમી લીધું છે હું એક છે ને કાલે ટ્યુનિક લાવી છું દોસ્તો બતાવું કેવો છે તમે કહેજો બરાબર. જો મરૂન કલર લાવી આવો કલર છે મરૂન કલર અને પહેરીને જો કેવું લાગે પહેરી જો એટલે તમને ખ્યાલ આવે કે કેવું લાગે બહુ મસ્ત છે મને મરૂન કલર તો વધારે બીટ કલર છે બીટ કલર તો આવી ગઈ છે યુનિક આ કેટલા ને ખબર 450 કા 450 ને મસ્ત મજાનો તો આવો કલર છે અને કેવી લાગે કેવી રીતે તમે ખાસ કરી કોમેન્ટ કરજો અને 450 ને છે ઉપર લઈ 500 ની બે બહુ મસ્ત નીકળી છે. આ કેવી નીકળે કોને ખબર આવે જોઈ પછી ખબર પડે કા પહેરી ધોઈન થાય પછી કેવું કાપડ નીકળે ખબર પડે 450 દીધા છે બરાબર તો જોઈ ચલો આવી ગઈ છે કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. એન્ડ આપીશું તો વિડીયોને